નમસ્કાર. આજે અમેરિકાની અંદર છું અને મને એક સમાચાર મળ્યા જે સારા ન કહી શકાય કે NTA દ્વારા લેવાયેલી નીટની જે એક્ઝામ હતી 3 મે લેવાયેલી હતી એમાં ગડબડીના કારણે કેન્સલ થઈ અને હવે પછી ફરી વાર એ પરીક્ષા લેવાશે કારણ કે વિદ્યાર્થીને અન્ય ખબર ન જોઈએ. સરકારે પગલાં લીધા, બહુ સારી બાબત જ છે. પરંતુ આવું અવારનવાર જ્યારે બને છે એટલે સરકાર કડક નિયમો પણ બનાવે છે. કડક નિયમો બનાવે તેમ છતાં આ તો શરૂ રહે છે કારણ કે ઘણી વ્યક્તિઓને કાયદાનો પણ ડર નથી. કાયદો કડક છે, ડર નથી. તો સહન કોણ કરે છે? તો આમ પ્રજા અને અત્યારે તો વિદ્યાર્થીઓ 2 વર્ષથી 3 વર્ષથી મહેનત કરતા હોય અને એક્ઝામ સારી રીતે જતી રહી હોય અને હવે એમ થાય કે વેકેશનમાં એન્જોય કરશું અને ફરી વખત પરીક્ષા દેવાની થાય તો સ્વાભાવિકપણે એ લોકોને થવાની છે. તો આને અટકાવવું જોઈએ. તો આજે થઈ રહ્યું છે બહુ મોટી સિન્ડિકેટને કારણે થઈ રહ્યું હોય તો ત્યાં આગળ ફોકસ થવાની જરૂર છે. આવું કોણ કરાવી શકે? અટકાવી ગયા. બીજું, પ્રવેશ પ્રક્રિયામાં બદલાવ લાવવાની જરૂર છે. દાખલા તરીકે IITમાં પ્રવેશ લેવો હોય તો જી મેઇન અને જી એડવાન્સ. જી મેઇનમાં ક્વોલિફાય થયા બાદ એડવાન્સ આપવાની અને બોર્ડના પણ મિનિમમ પર્સન્ટેજ જોવે તો ને તો જ તે વિદ્યાર્થી IIT માટે ક્વોલિફાય થાય છે, એટલે કે ટેકનોક્રેટ બને છે. નીટમાં માત્ર એક જ એક્ઝામ છે. એક જ પરીક્ષાના આધારે જ્યારે પ્રવેશ થતો હોય તો આવા પ્રકારના લોકો વધારે સક્રિય થાય. કારણ કે એક પરીક્ષા પાસ કરે એટલે ઓટોમેટિક એડમિશન મળવાનું અને જે લાલચુ છે એ પૈસા આપીને પણ પેપર લઈ લેવાના અને પ્રવેશ લેવાના. તો જે રીતે IITમાં ડબલ લેયરની સિસ્ટમ છે પ્રવેશ માટેની, તેવી જો ડબલ લેયર સિસ્ટમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કે એમ્સમાં આવી જાય તો આમાં ઘણા અંશે આપણને રાહત થાય, પેપર પૂરતા બંધ થાય અને લાયક વિદ્યાર્થીઓને જ આમાં પ્રવેશ મળે. બીજું, એવું પણ વિચારી શકાય કે નીટના માર્ક ઉપરાંત બોર્ડના માર્કનું કમ્બાઈન કરવાના અને તેના આધારે મેરિટ બનાવવાનું. પહેલા ગુજરાતમાં આ પદ્ધતિ હતી જ કે CET અને બોર્ડનો સંયુક્ત મેરિટ બનતું અને તેના આધાર પ્રવેશ થતા હતા. તો એટલો બદલાવ લાવીએ કે નીટ પ્લસ ગુજરાત બોર્ડ અથવા તો જે તે સ્ટેટ બોર્ડના કમ્બાઈન થાય માર્ક અને તેમાંથી મેરિટ બને અને જો પ્રવેશ આપીએ તો પણ આમાં ઘટાડો થઈ શકે. એમાં મિનિમમ ક્વોલિફિકેશન રાખી શકે બોર્ડના મિનિમમ માર્ક. જે થોડા આપણે ખબર છે મેડિકલમાં જ્યારે વિદ્યાર્થી સામાન્ય 50% તો ન જ હોય, એને થિયરીમાં 75% આવે તો જ કંઈક પોતે કેલિબર વાળો કહેવાય. તો બોર્ડમાં મિનિમમ માર્ક હોવા જોઈએ અને બોર્ડ અને નીટના કોમ્બિનેશન થઈને એને પ્રવેશ મળવો જોઈએ. તો આમાં આપણે અટકાવી શકીએ કે કડક ગમે તેટલા નિયમો બનાવીએ એને સજા પણ થાય, પરંતુ જે વિદ્યાર્થીઓ આમાં સફળ થાય છે તેનું શું? તો આ બાબતે વિચારવું જોઈએ અને એ મુજબ પોલિસી અમલમાં મૂકવામાં આવે તો આજે પેપર ફૂટવાની જે ઘટના બની રહી છે તે અટકાવી શકાય.